મારું નામ છે નિલેશ હસમુખભાઈ. જાતે મિસ્ત્રી લુવારી કામકાજ કરી. દેવને તાવ આવ્યો હતો. પછી એના અમે નજીક દવાખાનું હતું એટલે એના નજીક દવાખાને આવી ગયા. ના ડોક્ટરે બાટલો ચડાવ્યો ને એને દવા નાખી ઇન્જેક્શન ને એવું બધું આપ્યું એટલે તાવ ઉતરી ગયો. ઘરે આવ્યો પછી સવારમાં પાછો તાવ ભરાવા મળ્યો. તરત અમે બીજા મોટું દવાખાનું હતું અમારું ભાવનગર ના આવી ગયા. ના એ સાહેબે બધો રિપોર્ટ કર્યો. તે સાહેબે કીધું આ મારીથી નહીં થાય, તમે ન્યુરો સર્જન ડોક્ટરને તપાસ કરવા. એને અહીંનો એચ હોસ્પિટલનું નામ દીધું એટલે અહીંયા અમારે તરત ફોન કર્યો. રાત્રે આવ્યો એટલે સવારમાં બધું ટ્રીટમેન્ટ ચાલુ કરવા મળ્યા. પછી સવારમાં હિતેશ સાહેબ આવ્યા, એને ચેક કર્યું. અમે સાહેબ ઉપર ભરોસો કીધો, સાહેબ જે કરવું હોય અમને આમાં કોઈ જાતની ખબર નથી પડતી. પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરતા આજકા કરતા 14-15 દી ત્યાંના બાબલો એકદમ સારો અને નોર્મલ અને વ્યવસ્થિત થઈ ગયો. અહીંનો એચ હોસ્પિટલનું કામે સારું છે, સાહેબનો સ્વભાવે સારો છે ને બધા જે શિક્ષકો ને જે બધા છે એનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બહુ સારું કામકાજ છે. મારું નામ ડૉક્ટર રિતેશ પટેલ છે. હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે હેલ્થવન હોસ્પિટલ શિલજમાં કામ કરું છું. મારે ત્યાં એક પેશન્ટ દેવ નામનો છોકરો કે જે 17 વર્ષનો હતો અને ભાવનગરથી સ્પેશિયલી અહીંયા રિફર થયેલો આવે ત્યારે જ તેને વેન્ટિલેટર પર રાખવો પડે અને તેને એક જ દિવસની અંદર ADEM નામનો રોગ ડાયગ્નોઝ થયો. ડૉક્ટર અમિત પાટણવાડિયા ન્યુરોલોજીસ્ટ છે, જેમની બી ટ્રીટમેન્ટ એમને ચાલુ કરવામાં આવી અને તેમને પ્લાઝમા એક્સચેન્જ નામની સારવાર કરવામાં આવી, જેના અંતે તેમને સરસ રિઝલ્ટ મળી અને તેને વેન્ટિલેટર પર 10 થી 12 દિવસ રાખવો પડ્યો. ટ્રેકિયોસ્ટોમી ટ્યુબ પણ મૂકવી પડી હતી. લગભગ 20 દિવસની સઘન સારવારના અંતે તે એકદમ સરસ સ્વસ્થ થઈને અહીંથી રજા આપવામાં આવેલી અને અહીંથી ચાલતો એને ડિસ્ચાર્જ કરવામાં આવેલું.